ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરે પુણ્ય શ્લોક આહલ્યાબાઈની 300માં જયંતિની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ જિલ્લા ભાજપના માજી સંગઠન પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી, જિલ્લાના આગેવાનો સહિત હાજર રહ્યા હતા. નમસ્તે. આવતીકાલે એટલે કે 31મી મે ના દિવસે પુણ્ય શ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર, જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે, એવા અહલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે અહલ્યાબાઈ હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું. શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી એક શોભાયાત્રા પણ નીકળશે અને આજ રોજ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજના મુખ્ય વક્તા શ્રી જનકભાઈ બગદાણાવાલા આજે અહીં ભરૂચમાં દાંડિયા બજાર મુકામે સ્વામિનારાયણ મંદિરે પધારેલા છે અને એમાં ભરૂચ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે.